હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં છે? આજે આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જવાનું છે સાળંગપુર હનુમાનજીએ. શનિવાર છે એટલે આપણે આજે જઈશું પૈયા લાગવા. તો આપણો આ પહેલો વ્લોગ છે, તો તમે જોતા રહીજો. આપણે વાયા દેખાય ને આપણી વાડી જ છે, એમાં આપણે કપાસ વાયો છે. અને આપણે આજે નાવાનું બાકી છે, એટલે નહીં બને આપણે હોન્ડા લઈને નીકળવી છે. પૂરો વ્લોગ જોઈએ તમે અને સપોર્ટ કરજો. આપણો પહેલો વ્લોગ બનાવીએ છીએ, આજે શરૂઆત કરી છે નાની. તો ચાલો આપણે આપણે નહીં બેન થઈ જાય કમ્પ્લેટ. આપણે મેના રાણીને લઈને નીકળવાનું છે સાળંગપુર તરફ. આપણે મેના રાણી જો અહીંયા પડી છે, ચાલો એને લઈને નીકળીએ આપણે. દોસ્તો આપણે પૂકી ગયા છે માળે. જોઈ શકો છો આપણે મોટરસાઇકલ આંકી જો આવી ગયો માળવા ગલેડીમાં. તો તેમાં આવ્યા હોય તો કમેન્ટ કરજો આપણે નીચે. પાછા આપણે પેટ્રોલ નાખી પગડની ગાડી પાછી આપણે જો આપણે નીકળી ગયા છે એવી સાળંગપુર જવા. પેલા આપણે રાણપુર જઈશું, ત્યાંથી એક મોબાઈલ લેવાનો છે, પછી આપણે નીકળશું અમે સાળંગપુર તરફ. જોઈ શકો છો તમે રસ્તો તો જો આપણે અહીંયા અડાખડિયા વાળો. જો આપણે હવે સાળંગપુર પહોંચી ગયા છે. જોઈ શકો છો સામે દેખાય મંદિર છે. મંદિર કેવું લાગે એમાં કોમેન્ટ કરજો. મંદિર તો બેન લાગે છે અત્યારે. સાફ સફાઈ એવું ચાલે છે. સામે દેખાય ભોજનાલય છે. આમ આગળ મોટી મૂર્તિ એવી આપણે હનુમાનજીની સામે દેખાય છે ને. ચાલો આપણે અહીંયા આપણને દર્શન કરી લઈએ. કેમેરો કર્યો સામે પણ એક ગેટ આવ્યો છે આપણે. જો તમે નજારો કેવો સાયન્સ સરસ મજાનો ફોટો પડાયો. જો સામે હનુમાનજીની મૂર્તિ છે, આ બધું પવન છે. પાછળ નજારો પાછળ દેખાય મંદિર છે કષ્ટભંજન હનુમાનજીનું. તમે જોઈ શકો છો.
ચાલો આપણે હવે ઘરે નીકળી જઈએ છીએ. જે લઈ લીધું તેમાં આપણે મંદિર ખોલવા બેઠા 3:30 બધા બેઠા સાંઈ જોઈ શકો છો તમે. સામે દેખાય સ્વામિનારાયણનું મંદિર છે એ પણ બંધ છે, એ 4:30 ખુલે છે. આપણે હાલો નીકળવી તો મોડા લઈને ઘર તરફ. હવે આપણે નીકળી ગયા છે ઘર તરફ મોટરસાઇકલ લઈને, બાઇક લઈને. તમે જોઈ શકો છો આપણે ચેનલમાં આ પહેલો વ્લોગ છે, સપોર્ટ કરજો. આપણે આજે નાની શરૂઆત કરીએ છીએ. આપણે ચેનલને સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરજો એટલે આપણે આવા નવા વ્લોગ બનાવતા રહીશું. તો મળવી તેવી આપણે હવે નવા વ્લોગમાં જોઈ શકો છો. આપણે નીકળી ગયા છે ઘર તરફ.